જય મુરલીધર, જય મા મોગલ. ભાઈ કેમ છો? બધા મજામાં ને? આપણે આજે જવાનું હતું જામનગર ને જામનગરથી સપડા. તો આપણે જોઈએ આગળ ભાઈ શું છે બધું. અને ભાઈ માલ ભરવાનો હતો આપણે નર્સરીના ઝાડવા, અને ત્યાંથી સપડા જાજુ નથી થતું, આપણે ભરવા જઈએ ત્યાંથી. તો ચાલો જોઈએ, આપણે ટાઈમ અહીં છે તો જરૂરથી જાશું આપણે સપડા દર્શન કરવા, અને બનશે તો તમને પણ આમાં કરાવશું વિડીયો થકી દર્શન. તો હાલો ભાઈ, આપણે અત્યારે પહોંચ્યા હતા તો વડારા, અને જામનગર થઈને જવું જોશે એવું લાગે. પાયરો રસ્તો પણ જાય છે, પણ જોઈએ આગળ એ રસ્તાનું તો શું પ્રોબ્લેમ. જો સારો એ જ રસ્તો તો જાઓ એ બાજુ, બાકી નંબર જામનગર થઈને જવું જોઈએ. અને આગળ જોઈ કે આપણે કઈ જગ્યા ઉપર જઈએ. તો જાજુ છેટું નહીં હોય, 2-5 કિલોમીટર હશે તો આપણે જરૂરથી જઈશું આપણે. તો ભાઈ આ છે નરમાણા, અને અહીંયા છે મંદિર ઉપર ડુંગર ઉપર ખોડિયાલમાંનું, ટેકરી ઉપર છે આવ. અને કંઈક નરમાણા ગામનો આવો વ્યૂ આવે છે. ચાલો ભાઈ, હવે જોઈએ આપણે અહીંથી કયો રસ્તો લેશું એ તો હવે તમને બતાવી દેશું આગળ, કે ભાઈ આપણે કઈ રસ્તે ક્યાં ક્યાં ગામ આવ્યા હતા. કેમ કે ભાઈ આજુ કરે તો પ્લાનિંગ એવો છે આપણો કે ભાઈ પાહેરું જવું, કેમ કે ભાઈ ગાડી છે આપણી ખાલી ગાડીમાં તો વાંધો ના આવે કે કદાચ રસ્તો થોડો ખરાબ હોય તો આપણે એવો પ્લાનિંગ છે કે ભાઈ બાવડીદરથી પાહેરું આપણે જવું છે, સપડા નીકળવું છે. સપડા તો નહીં પણ મોડ પર ગામ આવે ત્યાં નીકળાય છે. તો ચાલો જોઈએ, રસ્તો જો સારો હોય છે તો આપણે પાછા રિટર્ન એ બાજુ આવવાનું થાય. નકર કેમ કે ભાઈ પાછી ગાડી ભરેલી હોય એટલે તો કંઈ નક્કી ના હોય, સારો જ રસ્તો લેવો પડે, બહુ ખરાબમાં તો ના હાલે. કેમ કે અહીં છે ગાડી ઓવરલોડિંગ કરેલી. તો ચાલો જોઈએ આપણે પાછી કરે તો કઈ બાજુ આવી, પણ આજુ કરે તો આપણે પાહેરું જવાનો પ્લાનિંગ છે ભાઈ. બાવડીદરથી સીધું આપણે મોડ પર નીકળવું સપડા પાસે. અને ભાઈ પાછો રસ્તો સારો હોય છે તો આપણે રિટર્ન એ બાજુ આવશું, નકર પછી આમાં હાઈવે ટુ હાઈવે આવવું જોઈએ. ચાલો ફ્રેન્ડ, તમને કીધું હતું કે ભાઈ આપણે જાશું સપડા, તો ટાઈમ આવી જશે તો ભાઈ તો આપણે થોડોક ટાઈમ કાઢી લીધો હે. અને ભાઈ 15-20 મિનિટ ટાઈમ કાઢીને પછી આપણે જઈએ છીએ સપડા. અને ભાઈ હજુ સપડા છેટું નથી, હવે પહોંચવા જ આવ્યા અહીંયા આપણે. તો ચાલો ભાઈ આપણે તમને આગળનો બધો વ્યૂ બતાવું. તો ભાઈ કંઈક આ રીતનું છે, મંદિરનો નજારો છેટેથી આવે છે. અને આ ઉપર દેખાય એ ગણા ભગવાનની મૂર્તિ છે, અને સામે દેખાય એ મંદિર. જોકે ધાર ઉપર મંદિર છે, આપણે ધાર ઉપર ચડવી જોશે ગાડી લઈને જ, કેમ કે આમ તો પલો બહુ જાજો થઈ જાય છે. અને આ ભાઈ કયા ગામમાં રસ્તો જઈએ તો આપણને આઈડિયા નથી, પણ અહીંયા સપડા જવાય એ ખબર છે. અને ભાઈ સપડા આપણે આવ્યું છે જામનગરથી 15 કિલોમીટર આશરે કાલાવડ રોડ ઉપર. અને આ આવી ગયો મંદિરનો રસ્તો. 2-3 ગાડી પડી છે ઉપર, એટલી બધી ટ્રાફિક નથી. ભાઈ રવિવારે તહેવાર ઉપર બહુ ટ્રાફિક હોય અહીંયા. આજે તો એટલું બધું લાગતું નથી, 2-3 ગાડી પડી દેખાય છે. અને આ છે ગણા બાપાની મૂર્તિ, અને સામે ધજા દેખાય છે. તો ભાઈ આવી રીતનો કોઈ વ્યૂ છે ને, તળ છે એટલો હિલ. કંઈક આ રીતનું છે બધું. અને ભાઈ આપણી પાસે ટાઈમ હતો એટલે થોડોક ગયા હતા દર્શન કરવા, કીધું દર્શન પણ ભેગા કરી લઈએ આપણે. એટલા પહેલાં આવ્યા છીએ તો દર્શન કરી જ લઈ. આ સામે દેખાય છે એક બીજું મંદિર છે. તો ચાલો ભાઈ આપણે પહેલાં અહીંયા ગાડી પાર્કિંગ કરવાની છે, આ ગાડી પડી ત્યાં. અને પછી આપણે જાશું ડાયરેક્ટ દર્શન કરવા.
અને આ છે ગણેશ ભગવાનની મૂર્તિ. તો આપણે ત્યાં પણ જાશું દર્શન કરવા. કવો વ્યૂ આવે છે બધો ત્યાંનો. ચાલો ભાઈ આપણે જઈએ છીએ અત્યારે. ને કયું મંદિર છે તો હવે જોઈ. મંદિરનું નામ તો આપને બહુ ખબર નથી કયા ભગવાનનું છે, તો ત્યાં જઈને જોઈ લઈએ આપણે. બોટ તો દેખાતો નથી પણ હા દેખાઈ ગયો. તો મંદિર છે સિદ્ધિ વિનાયક. આવું છે બધું મંદિરનું અંદરનું. તો કંઈક આ રીતનું છે બધું. કંઈક આ રીતનું છે બધું. અને ભાઈ ઘણા ભગવાનનું છે મંદિર. આ રીતનું આવે બધું અંદરનો વ્યૂ. તો ભાઈ કંઈક આ રીતના અંદરનો બીજાનો મંદિરનો વ્યૂ છે. મૂર્તિ છે એનો, અને વાં ગણેશ ભગવાનનું જ મંદિર છે સિદ્ધિ વિનાયક. અને આ પડી છે આપણી ગાડી, તો કે અત્યારે તો ખાલી છે, ભરવાની છે. અને ચાલો ભાઈ આપણે પહેલાં દર્શન કરતા આવીએ, જે અહીંયા એક ફોટા બોટા પાડતા આવી, ને પછી આપણે નીકળશું પાછું. એ ભગવાન, ખરેખર લોકેશન એક નંબર છે અહીંનું અત્યારે તો. પણ મને એવું લાગે કે બધું બખેલું કર્યા છે. તો આ રહ્યું આપણું મંદિર કે મૂર્તિ. અને પછી આપણે પાછો કંઈક વ્યૂ લઈએ આખો. અને આ બહારનો નજારો બધો ત્યાંનો. કે રિસોર્ટ હોય એવું લાગે છે ત્યાં. અહીંયા છે ગૌશાળા. અને આપણે ગયા હતા એ દર્શન કરવા, એ મંદિર છે. આ દેખાય ધજાની આપણી પડી ગાડી. તો કંઈક આવું છે બધું ત્યાં. અને જામનગર કાલાવડ રોડ ઉપર આવે છે આ મંદિર. જામનગરથી 15 કિલોમીટર આગળ છે બધું. ફોટા બોટા પાડી લઈએ, પછી આપણે કંઈક તો ફોટો પાડીએ તો કોઈનું ભાઈ ખેડાય નહીં. તો ભાઈ અત્યારે તડકો બહુ આવે છે આમ, એટલે કે ફોટા ચોખ્ખા એટલા બધા નહીં આવે. આખો વ્યૂ મૂર્તિનો. તો ભાઈ દર્શન કરી લ્યો. આ છે ધજા. ને ભાઈ લોકેશન ખરેખર એક નંબર છે અહીંનું. જોરદાર લાગે અહીંયા અત્યારે. ટ્રાફિક તો કંઈ છે નહીં આજે.
તો ભાઈ આજે અહીં કંઈ ટ્રાફિક એટલી છે નહીં, કેમ કે ભાઈ હવે રજા થઈ ગયું પૂર્યું, તો બધા લાગી ગયા કામે. અને ભાઈ આપણે જગ્યા થઈ ગઈ અહીં ખાલી હાવ. તો ભાઈ આ રીતનો આવે નજારો ભાઈ ભાઈ. અને હાલો ભાઈ હવે આપણે આવી ગયો ફોન પાછો કે ભાઈ ક્યાં પહોંચ્યા, કેમ કે આપણે વહેલો જ ફોન કરી દીધો હતો એને. તો હાલો ભાઈ આપણે હવે અહીંથી નીકળી જઈએ કે વહેલા. અને આ સામું મંદિર છે ને. હાલો ભાઈ હવે આપણે નીકળવાનું છે, કેમ કે ભાઈ થાય છે મોડું, નકર ટાઈમે પાછું પહોંચ્યા નહીં. તો હાલો ભાઈ જય મુરલીધર. હાલો ભાઈ પછી આપણે અવતારીએ ત્યાં દર્શન કરી નર્સરી ફરવા. આ છે નર્સરી. ને ભાઈ આપણી ગાડી માંડી છે ભરાવાના, રોપા ભરવા આપણે આવ્યા હતા. અહીંયા ઉતારવાના છે જામજોધપુર. ને ભાઈ આવો કંઈક વ્યૂ આવે છે અહીંનો અંદરનો. આ ભાઈ પાણી પીવડાવે છે. આમાં શું આવેલું છે? આમાં શું આવેલું છે? લીમડા, આમળા, આ એમલી. તો ભાઈ બધું અહીં અલગ અલગ છે. જાંબુડાન, લીમડાન, આ છે આસોપાલો. હવે આ તો વળી શું આવે, આ આખો વિભાગ આસોપાલોનું હે. ને અહીંયા આવી ગઈ રાણવા. આ વળી વિભાગ રાણવાનો આવી ગયો. આ વિભાગમાં છે લીમડા. લીમડા જ ભારી વૈધા છે. આમાં ભાઈ વાવ્યું છે પણ હજી ઉગ્યું નથી. હું ઉગે પછી ખબર પડે. તો ભાઈ આ બધા ઝાડમાં ઉગી ગયા છે એટલામાં. અને આમાં હજી આખી લાઈન બાકી છે, કેમ કે ભાઈ હજી બી નાખ્યા છે તો ઉગે તો ખબર પડે કે હું ઉગશે. કેમ કે ભાઈને ખબર નથી, હાલ બધા અલગ અલગ વિભાગ હોય એમાં બધા. તો કંઈક આ રીતનું છે અહીંયા. અને ભાઈ હમણાં ગાડી આપણે ભરાઈ જાય ને ભાઈ ઓવરલોડ નહીં થાય, કેમ કે ભાઈ એટલો વજન લાગતો નથી થાય એવું. ભાઈ બીજા વિભાગમાં જોઈ લઈ શું છે ત્યાં વાવેલું. આ તો કંઈક મોટું જ છે આખો પ્લાન. આમાં કંઈક બીજું છે. તો ભાઈ આમાં હજી ઉગ્યા નથી ઝાડવા. તો હજી આમાં ઝાડવા ઉગ્યા નથી, પણ હવે જોઈ ઉગે. ને આ શું છે કે ભાઈ પીપરો એવું લાગે. ના છે રાણવા, આંબા, આ છે બદામ, લીમડા આવ્યા. સરુનું કાઢવા દુનિયાના છે અહીંયા. ને આ છે સીતાફળી. ને સીતાફળીનું વાવેતર દુનિયાનું છે અહીં રોપા. ને ભાઈ આપણી ગાડી ભરાઈ છે અત્યારે, હમણાં ભરી દે, જાજી વાર નહીં લાગે. ને ભાઈ પછી આપણે ક્યાં ખાલી કરવાની તમને કહી દઈશ વિડીયોના માધ્યમથી. ના ના હાલો ભાઈ આપણે ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. ને આપણે નીકળી જઈએ સીધા જામજોધપુર. ભાઈ આપણે ભરવા આવ્યા હતા આ ઝાડમાં, કે બતાવવાના રહી ગયા હતા તમને. તો ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ હમણાં 15-20 મિનિટમાં થઈ જાય. અને ભાઈ પાછું જવાનું આપણે જામનગર. અને ભાઈ જામનગર જવાનું આપણે માંડવી ભરીને.
તો ચાલો ભાઈ આપણે પહેલાં ગાડી ખાલી કરી હતી પછી જવાનું થશે ને ભાઈ બીજે ગામમાં જવાનું છે આજે આપણે. તો ચાલો પહેલાં અહીં વ્યવસ્થિત ખાલી કરાવી દઈ ઝાડવા ને પછી ભરશું માંડવી અને જોઈએ આપણે ત્યાંથી કેટલાક વાગે ફ્રી થાય. ન્યાય ભાઈ આજે જાજુ છે નહીં, તો આગળ જોઈએ હવે કેવું કરીએ નજારો બધો ત્યાંનું લોકેશન અને કેવો કરીએ આપણો સફર ત્યાંનો. તો ભાઈ આપણે અત્યારે પાછી ફેરો ભરી લીધો હોય માંડવીનો અને જવાનું હતું આપા. તમને ખબર જ છે કે ભાઈ આપણે આપા જવાના હતા પાછા ફેરામાં અને આપણે પહોંચ્યા અત્યારે ધ્રાપા. હવે રાતે કેટલાક વાગે ભૂગી લગભગ તો 8 વાગે પહોંચી જાઉં હું. તો બે કલાકમાં તો પહોંચી જાઉં, કેમ કે ભાઈ રસ્તો થોડોક બહુ ખરાબ આવે છે, લઈને છે વાર લાગશે. બાકી નકર 1.5 કલાકનો રસ્તો છે અને આપા જવાનું હોય એટલે કદાચ જોઈએ હવે વેપારીના માલમાં તો કેટલીક વાર લાગે ખાલી કરવામાં. ગોડાઉનમાં ખાલી કરવાની એટલે જાજો ટાઈમ નહીં બગડે, કેમ કે લાઈનવાળું નથી આજે, એમને ખાલી કરવાની છે. વેપારીનો માલ હતો તો ગોડાઉનમાં ખાલી કરવાની છે. હાલો ભાઈ આપણે જોઈએ આગળ એ સફર આપણો આખો આપવાવાળો કે ભાઈ કઈ જગ્યા પર આપણે ખાલી કરી છે અને ક્યાં જવાનું છે, કેવો કરીએ આપણો સફર ત્યાંનો. ચાલો ભાઈ. તો ભાઈ તમને ખબર હોય તો આપણે જે પહેલો ફેરો ગયા હતા વિંજરકી સપડા, એમાંય આપણે ઓવરલોડની વાત હતી કે ભાઈ ઓવરલોડ ગાડી ભરવાની થાય કે માનો કે 130-140 મણ, તો એને બદલે ખાલી અંદાજે 40 મણ જ વજન હતો અને ઓવરલોડનું ભાડું હતું ને તોય વજન ના નીકળે એમાં. અને આ એવું જ છે કે ભાઈ વાત તો ઓવરલોડની જ હતી પણ એટલું ના નીકળ્યું, આ મીડિયમ જ નીકળ્યું એટલું. તો આજે તો ભાઈ બહુ સારો મારો મેળ આવી ગયો, કેમ કે ભાઈ ઓવરલોડનું વાત હતી, ભાઈ ઓવરલોડ નથી કરી આપણે ગાડી. તો ચાલો ભાઈ જોઈએ આગળ, જાજો ટાઈમ તો નહીં પકડે આજે. ચાલો ભાઈ આપણી ગાડી પહોંચી ગઈ છે અત્યારે આપા અને ભાઈ હવે આપણે ગાડી લોડ થઈ છે, એમાં ક્રોસિંગ કરવાની છે. ક્રોસિંગ થઈ જાય એટલે આપણે સીધા રવાના, કોઈ જાજુ છે નહીં ખાલી કરવાનું.